તો દેશમાં ફરીવાર કોરોનાએ ચિંતા વધારી છે અને લાંબા સમય બાદ અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ નિપજ્યું છે। અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મોત નિપજ્યું છે તો 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નિપજ્યું છે। મહિલાને કોરોનાની સાથે અન્ય બીમારીઓ પણ હતી। ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધાએ અંતિમ શ્વાસ લીધા છે। ફરી એકવાર કોરોનાની દહેશત જોવા મળી રહી છે। કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર દેશમાં કોરોનાએ ચિંતા વધારી છે અને અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મોત નિપજ્યું છે। आज मुद्दे हमारी साथे संवाददाता किंजल बोरीसा जोड़ाया है। किंजल, कोरोनाए फरी एकवार माथुं उचक्युं छे देशनी अंदर अने राज्यनी वात करवामां आवे तो दिवसे ने दिवसे कोरोनाना केसमां वधारो, त्यारे आज प्रथम मौत निपज्युं छे। शुं छे वधु माहिती? ચોક્કસથી અમદાવાદમાં હાલ કોરોનાના 35 કેસ છે અને 35 કેસમાં સૌથી પ્રથમ મોત આજે અમદાવાદમાં થયું છે। ઘણા લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયું હોય તેવું બન્યું છે। આ મહિલા 82 વર્ષીય હતી અને તેમને કોરોનાથી સંક્રમિત થયા હતા અને કોરોનાની સાથે સાથે તેમને ટીબીની પણ બીમારી હતી અને જે તેમને તેમની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને જ્યાં તેમનો જે કોરોના રિપોર્ટ કરાવતા તેમને કોરોનાથી સંક્રમિત થયા હતા અને હાલ કોરોનાની ટૂંકી સારવાર બાદ જ આજે તેમનું જે મૃત્યુ છે તે થયું છે। એટલે કે કોર્પોરેશનમાં હડકંપ મચી ગયો છે। કોર્પોરેશન દ્વારા જે તમામ હોસ્પિટલો છે ત્યાં તૈયારીઓ તો કરી જ દેવામાં આવી છે, પરંતુ કોરોનાનો નવો વેરિયન્ટ અને કોરોના ફરી એક વખત તમામ તંત્રની જે ચિંતા છે તે વધારી રહ્યો છે। ત્યારે આ ખૂબ જ ગંભીર સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે કે અમદાવાદમાં એક મહિલાનું કોરોના સંક્રમિત મહિલાનું જે મૃત્યુ થયું છે તેનાથી કોર્પોરેશન દ્વારા હવે જે તૈયારીઓ છે તે પણ વધારી દેવામાં આવશે। જે કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો દિવસે ને દિવસે કોરોનાએ પોતાનું માથું ઊંચું કર્યું છે અને કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। જે કેસો 1 થી 2 નોંધાતા હતા તે હવે 6 થી 7 કેસ નોંધાઈ રહ્યા છે।